છે સદગુરુને. અને આ વાત અષ્ટાવક્ર જેવા મુનિઓએ વાત કરી છે. કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, જે વિદેહી થયા છે, દેહ હોવા છતાં વૈદેહી એવા જનક રાજા ને અષ્ટાવક્રએ આ વાત કરી છે. કોઈ વખત રાજા જનકને એક સ્વપ્ન આવ્યું, અને સ્વપ્ન આવ્યું તો કેવું સ્વપ્ન આવ્યું? રાજા જનક ઘોડા પર બેસી અને મૃગ્યા રમવા યા તો શિકાર માટે જાય છે. રાજા જનક એટલો દૂર જંગલની અંદર નીકળી ગયો કે પાછો વળ્યો તો જનકપુરી પાછી આવે ને એટલો દૂર વયો ગયો. અને એવું જંગલ કે ક્યાંય પીવા પાણી ન મળે. રાજાને બહુ તરસ લાગી અને એ પાણીની શોધમાં એટલો બધી પછી આગળ પાણી ગોતવામાં વયો ગયો. રસ્તો ભૂલાઈ ગયો, બીજે રસ્તે કોઈ ચડી ગયો, પાણી ગોતવામાં એટલો વયો ગયો કે પછી તો ક્ષુધા ભૂખ 2-3 દિવસનો સમય વીતી ગયો. રાજાને ક્યાંય પાણી કે અન્ન કંઈ મળ્યું નહીં. અને રાજા ભૂખથી એવો બધી પીડાણો. અને 3-4-5 દિવસનો સમય વહી ગયો ને, એમાં એણીએ આમ જંગલથી બહાર એક ગામડું જોયું નાનું એવું. અને રાજાને એમ થયું કે આ કોકનો રહેણાંક છે, વિસ્તાર છે, એ બાજુ જાઉં અને મને કંઈ ખાવા મળે. આ ભૂખથી પીડાતો માણસ, અને ભૂખ લાગી હોય ને ન જાણે કડવું કે તીખું, મોરું મીઠું કાંઈ. જનક રાજા જેવું મિથિલાનો રાજવી ઘોડો લઈ જાય છે. નગરની નજીક ગયો, ગામડાની નજીક ગયો. રાજા જનક જેવાને ભિક્ષા ખાવા હાટું માગવાનું, ક્યાંથી માગી આવું? રાજાને માગવા જવાનું. ભૂખ ગયો તો ગામની અંદર, આમ ગામની પરવાડે, આમ તો સમયની સૂચકતા હોય તો પટેલોનું ગામ હશે કદાચ. હવે હું એમ કહું, કારણ કે એનું બહુ ટાઈમ ટેબલ હોય. 11:30 જમવાનો ટાઈમ હોય, પછી તમે 12:30 જાવ તો હા સમય સરજ હોય. એ તો આપણે જ ટાઈમ ટેબલમાં નથી. 10 વાગ્યાનું હાલતું થાય, સાંજના 10 સુધી હાલે. આ માણસ ગયો, બહુ ટાઈમ ટેબલ થી જીવે છે માણસો. અને આ માણસ ગયો પણ મોડું થઈ ગયું તો 1 વાગી ગયો. તો 1 વાગ્યે જમણવાર થઈ ગયો તો ઘરધણી સમાજ મૂકીને વૈયા ગયા હતા હોપીને. ત્યાં કોઈ હતું નહીં, હત્યું કામ વાળ્યું, વાસણ સાફ કરવા વાળ્યું બાયું હતું. રાજા જનક ની આ ગયો, મારે કંઈક ખાવું, મને ભૂખ લાગી. વાસણ સાફ કરવાની બૈરાઓ હતી, એણીએ કીધું કંઈક વધ્યું તો એ તો આ ટાંકીયું ભરીને ઘેર લઈ ગયા. અહીં તો કઈ સમાજ અમે છે કામ વાળ્યું, કઈ છે નહીં. જો તમારે ખાવું હોય તો અમે હમણાં ઠામ ઉટકીએ ને, એમાં ખીર બનેલી હતી એટલે એના ઉકરડા છે, એ અમે ભેરા કર્યા. એ જોતા હોય તો આપીએ જનક રાજાને. જનક રાજા ભૂખ લાગી, જે હોય એ આપો. એ ખીરના ઉકરડા એક પડીઓ ભરી અને કામવાળીયું બાજુ એ જનક રાજાને આપ્યા. જનક રાજાને એમ થયું કે અહીં ઊભો ઊભો ક્યાંક હાલ ને ક્યાંક છાંયો ગોતીને પછી હવે જે મળ્યું મળી તો ગયું. અટાની ભૂખ સંતોષાય એટલું મળી તો ગયું. ઉકરડા લઈ ખીરના અને એક ઝાડવા નીચે બેહીને રાજા જનક વિચાર કર્યો, ખાઈ લઉં.
પણ ઝાડવા નીચે બેહીને ખાવા જાય તો હાથમાંથી એક સમડી આવી પડીઓ લઈને વહી ગઈ. અને સમડી પડીઓ લઈને વહી ગઈ. રાજાથી ચીસ નખાઈ ગઈ, રાયડી નખાઈ ગઈ. ઓહ, આ ભૂખ 4 દીની ભૂખ ને સમડી પડ્યો. રાજાથી ચીસ નખાઈ ગઈ. અને રાજાથી જેવી ચીસ, આ તો રાજા સપનામાં હતા, હુતા હતા તો અહીં જનક રાજા, પણ જેવી ચીસ નખાઈ ગઈ ને દાસ દાસીઓ દોડી દોડીને આવ્યા કે રાજાએ કેમ આવી રાયડી નાખી. જનક રાજા જાગી ગયા. જાગીને જોયું તો અહીં ઈ માયલું કઈ તો હતું ને, અહીં તો દાસ દાસીઓ ફરતા બધા આટા મારતા હતા. રાજાને બસ એક ઓહો, અહીં જોયું તો એવું કઈ હતું નહીં. બધા પૂછવા માંડ્યા તમને શું થયું, શું થયું, શું થયું. રાજા શું વાત કરે, પણ રાજાના મનની અંદર એક પ્રશ્ન ઘર કર્યો કે આ શું કે બોલ્યું. હું ભૂખથી પીડાતો તો, સમડી પડ્યો ઉપાડી ગઈ. હાચું ઈ કાંઈ આ માથે આ પંખા ઢોળે આમ હવા, ઈ હાચું. આમાં હાસું છે હું. અને એક જ વાત, આ સત્ય કે આ સત્ય, આ સત્ય કે આ સત્ય. રાજાને બસ એક જ લાગી, આ હાચું કે ઈ હાચું. રાજા કઈ બોલે નહીં. અને પછી તો વૈદો હકીમો બધા આવે, કોઈ ભુવા હતા આવે. જો કોઈ વરગાડ હોય તો સપટ્યું, જવાયરું, દોરાન, ધાગાન, તાવીજ ને કોઈ વળી દેશી કા દેશી ઉપચારથી, વિલાયતી દવા, દેશી દવા. એમાં કોઈ વળી પોઈન્ટ નો જાણવા વાળું હોય તો ઈ આવે કે રાજાને. પણ રાજાની એક જ વાત કે આ હાચું કે આ હાચું. પછી તો ઇનામ જાહેર કરવામાં આવ્યું કે રાજાના મનનો કોઈ પ્રશ્ન છે, આ સત્ય કે ઈ સત્ય. રાજાની પાગલ જેવી સ્થિતિ થઈ ગઈ. અને કોઈ પણ માણસ રાજાના આ પ્રશ્નનો ઉત્તર આપે, અને રાજાને, કારણ કે મેં કાયમ કીધું છે ને કે સંશય મના વિનશ્યતિ. જ્યારે આવો શંકા કોઈ પ્રશ્ન કોઈ કરી જાય ને તો માણસનું વિનાશને નોતરી દે, મનને અસ્થિર બનાવી દે. અને ઇનામ જાહેર કર્યું, એટલી સોના મોરો આપવામાં આવશે. અને આ રાજાના મનના પ્રશ્નને, આ હાચું કે ઈ હાચું, આ પ્રશ્નને ઉકેલવા માટે થઈને પંડિતોને આવવા માંડ્યા, વિદ્વાન માણસો આવવા માંડ્યા. બધાય ધન લેવા. પછી તો ત્યાં એટલી બધી બોડી સંખ્યામાં આવવા માંડ્યા, પછી નક્કી કરવું પડ્યું કે આમ બધાય આવતા નહીં, કોઈ પ્રશ્ન ન આપી શકે ને. અને પછી એવું જાહેર કર્યું કે રાજાના પ્રશ્નનો જવાબ આપવા આવે, અને જવાબ જો આપી દે તેને સોના મોરો, બાકી જવાબ ન આપી શકે તેને કેદ કરવામાં આવશે. અને ધનની આશાથી આમ આવવા લાગ્યા છે. રાજાના મનના પ્રશ્નને કોઈ જાણી નથી શકતું. કેદ કરે 88,000 પંડિતોને કેદ કરી દીધા. સમય વયો ગયો. નજર કેદ બધાને આમ કેદમાં રાખ્યા છે ફરતા. રાજાએ રાજ દરબારમાં જવાબ ન આપી શક્યા. સમય વહી ગયો. 17-18 વર્ષનો સમય વયો ગયો. અને એક દિવસ અષ્ટાવક્ર મુનિ એની માને પૂછે કે માં,
મારા પિતાજી ક્યાં? મારા પિતાજી ક્યાં છે? અને તેથી અષ્ટાવક્ર મુનિના માતાજીએ કીધું તારા પિતાજીને જનક વૈદેહીએ કેદમાં પીર્યા છે. કેદમાં શા માટે? તો એનો કોઈ પ્રશ્ન છે? અને આવા તારા પિતાજી એક નહીં, આવા તો અનેક પંડિતોને એને પૂર્યા છે, અનેક વિદ્વાનોને પૂર્યા છે કેદખાનાની અંદર. સિદ્ધેશ્વર મહાદેવ સંગમ તીર્થની અંદર પૂજ્ય વિરાટગીરી બાપુ પધાર્યા છે. તો બાપુનું ખૂબ ખૂબ સ્વાગત છે. મહાદેવની કથામાં બે હાથની તાળીઓથી સંતોને વધાવીએ. અને બાપ, આપણો મનોરથ અને કાર્ય ત્યારે પૂરું થાય જ્યારે આપણે આંગણે સંતો પધારે. તો પૂજ્ય વિરાટગીરી બાપુનું હાર્દિક સ્વાગત છે. એક સોફો લઈ લ્યો ભાઈ. વાત અષ્ટાવક્ર અને જનકની હું કરું છું. મૂળ વાત તો મારી આ કથાનો અધિકારી કોણ છે ત્યાં છું, પણ ગુરુની વાત આવી છે. અને જો કે આમ કથા હું કરું ને તો 12-9 દીની કથામાં તો મારે કથામાં, પણ આ તો મહિના દીનો સમય છે ને એટલે આનંદ આવે છે આ બધી કથાને વિસ્તૃત આનંદ કરાવવો, કારણ કે સમય ઘણો છે. અને મહાદેવની કૃપાથી અને બધા શ્રોતાઓના હૃદયના ભાવથી કથા વિસ્તૃત થઈ શકે. નહીતર તો કથાકારો વિચારતા હોય કે આમાં ટાઈમ કેમ કાઢવો 3 કલાકનો. 3 વાર તો રાસ લેખ બેનો ઊભા થાવ, ઘડીક રાસ રમો. પણ મહાદેવની એવી કોઈ સદગુરુની, આવા સાધુજનોની બાપ કૃપા છે કે એની કૃપાથી જે વાણીનો પ્રવાહ મળે છે એમ થાય કે અવિરત આ પ્રવાહ વહેતો રહે. આ કૃપા કોઈ સંતોની ને સદગુરુની છે. અને આ જગતમાં ગુરુ કૃપા વિના તો બધું જ નકામું છે. ગુરુ કૃપા વિના બધું નકામું છે. અને જેના જેના ઉપર સદગુરુની કૃપા થઈ જાય ને, અને એની વચ્ચે લગભગ મેં એક દિવસ કીધું હોય કે ન કીધું હોય, આ જગતમાં કોઈને પણ ઊંચાઈ મળી હોય, મોટાઈ મળી હોય, મોટો માણસ થયો હોય, કાંઈક કમાણો હોય, આ જગતની અંદર નામ મોટું થયું હોય, તો એના મૂળમાં કોઈ ને કોઈ સાધુની કૃપા હોય. વિચાર કરીને જોઈ લેવું, ક્યાંક ને ક્યાંક એના ઉપર કોક સાધુની કૃપા હોય. નહીંતર આ જગતમાં મોટાઈ ન મળે, નામના ન મળે. પછી હરેક ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં એને મોટાઈ મળી હોય ને, તો એના પાયામાં કોઈ સાધુની કૃપા હોય, કોઈ સદગુરુની કૃપા હોય, તો જ આ જગતમાં મોટાઈ મળે, બાકી મળે નહીં. અને હું તો આ જગતમાં બધાને કહું છું, તમારે જીવનમાં કંઈ પામવું હોય ને તો બાપ સાધુની સંગતિ કરવી, સાધુની નજીક રહેવું. પણ કેવા સાધુ? જેની માનસની અંદર કેવા સાધુની નજીક રહેવું નહીં કીધું. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, વિષયની સદગુણ મયી ફલ જાશુ, વિષયની સદગુણ મયી ફલ જો સહી દુઃખ પર શીદ્ર દુરાવા, જો સહી દુઃખ પર
વંદનીય જેહી જગ જસ પાવા વંદનીય જેહી જગ જસ પાવા. કેવા સાધુની નજીક રહેવું? તો સંતોએ કહ્યું છે સાધુતા નહીં, જગતમાં લક્ષણો હોય છે અને સાધુની ઓળખ એના લક્ષણોથી થાય, કપડાથી ન થાય. આ જગતમાં સાધુ સાધક બધાને ઓળખવાય ને તો એના લક્ષણોથી ઓળખાય. કેવા લક્ષણ એના હોવા જોઈએ. અને એને ઓળખવાની કોઈ ચાવી હોય ને તો આ કથા છે. અહીંથી તમને બધું મળે. સાધુને કેમ ઓળખવો, અસાધુને કેમ ઓળખવો. એ તો જીવનમાં સત્સંગ ન હોય ને એટલે છેતરાવ. બાકી જેના જીવનમાં સત્સંગ હોય ને જેણીએ મહાદેવની કથાનો આશ્રય કર્યો હોય ને એ હંસ ગતિનો બની જાય, કોઈ દી છેતરાય નહીં. આ તો જીવનમાં સત્સંગ નથી કર્યો ને એટલે છેતરાણા છો. બાકી જેણીએ સત્સંગ કર્યો છે, મહાદેવની આવી કથાઓ સાંભળી છે, એ હંસ ગતિ પ્રાપ્ત કરે. અને એવી હંસ ગતિ પ્રાપ્ત કરવા માટે જ આ નિશાળ છે. હા, ભાગ્યશાળી છો. મહિના દિન ટ્યુશન આવે છે તમારે. 9 દીની ફી ન ભરી શકાય આ મહિનાની. વિચાર કરે કેટલાય માણસો મહિના દીની કથા બેઠી એટલે પાતામાં મહિનો દી. હા, 1 મહિનાની અઘરું છે. 9 દીની કથા કરવી ને તો 6 મહિના પેલા ગામમાં મીટિંગો દોહ કરવી પડે 8 દીની કથા માટે. આ તો મહાદેવની કૃપાથી. ખેર, વાત સાધુ લઈ જાઉં છું જનક રાજા બાજુ, એ બાજુ છેઠ કથાના અધિકાર સુધી પાછો તમને લઈ જાઉં છું. સાધુ ચરિત શુભ ચરિત કપાશું, વિષય નિષદ ગુણમય ફલ જાશું. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, વંદનીય જય જગ જસ પાવા. સાધુના ચરિત્ર કેવા? સાધુને ઓળખવો કેમ? તો કે સાધુનું ચરિત્ર કપાસના ફૂલ જેવું હોય. પહેલી વસ્તુ એની ઓળખાણ. કપાસનું ફૂલ કેવું? તો કપાસનું ફૂલ ઉજળું હોય. અને આ જગતનો સાધુ ઉજળો હોવો જોઈએ, બે દાગ. હું તો કાયમ માટે સાધુ અને બ્રાહ્મણોને દાદા કહું છું કે સાધુ કે બ્રાહ્મણ ને 2 મંત્ર ઓછા આવડે ને તો હાલે, એના સામે ના નહીં, પણ એનું આચરણ પવિત્ર હોવું જોઈએ, આચરણનો ઉજળો હોવો જોઈએ. આ જગતનો સાધુ, આ જગતનો બ્રાહ્મણ. એટલે તો કીધું સાધુ ચરિત શુભ ચરિત કપાસું. કપાસનું ફૂલ છે ને સફેદ હોય, સાધુ સફેદ હોય. જોકે ગુરુની વ્યાખ્યામાં એવું છે, કોઈ સંતોએ લખ્યું કે ગુરુ કીજીએ તો કેસા કીજીએ, અને ન કરવા હોય તો કેવા ન કરવા, એવું લખ્યું છે. તો પેલા ઈ કરીએ આપણે કે ગુરુ એસા ન કીજીએ જૈસા જાડી બોર, ઉપર લાલી પ્રેમની, ભીતર બડા કઠોર. આવા ગુરુ નો કરવા. તો કરવા કેવા? તો કોઈ સંતે પાછું લખ્યું ગુરુ એસા કીજીએ જૈસો પૂનમ કો ચાંદ, તેજ કરે પણ તપે નહીં, નિત્ય ઉપજાવે આનંદ. પૂનમના ચંદ્ર જેવો, જે શીતળ હોય, અંજવાળું આપે પણ તપે નહીં, તેજ કરે પણ તપે નહીં, નિત્ય ઉપજાવે આનંદ. આવા ગુરુ કરવા. પણ અમારે લુંભાના કવિ હસુભારથી બાપુ, એણીએ તો એક વખત અમે બેઠા હતા ને આની ઉપર ચર્ચાઓ કરતા હતા, ત્યારે હસુભારથી બાપુએ મને કીધું કે બાપુ મને તો ચંદ્ર જેવો ગુરુ પસંદ નહીં, હું નથી માનતો, ચાંદા જેવો ગુરુ ન હોવો જોઈએ. એટલે મેં કીધું કેમ બાપુ?
આ કોઈએ વાણીમાં લખ્યું છે તો ખોટું મને એના માટે સાચું હોય છે, પણ મારા માટે તો નથી. હું તો ચંદ્ર જેવા ગુરુને નથી માનતો. કેમ? એટલે એની મને બહુ સુંદર વાત કરી. મને કે બાપુ ચંદ્રમાંય દાગ છે, મારો ગુરુ તો બેદાગ હોવો જોઈએ. મારો ગુરુ દાગવાળો નહીં, મારો ગુરુ બેદાગ. અને પછી એની એક રચના લખી છે, નિર્મળ નીર જેવા ગુરુજી જ્ઞાન ગંગા વહી જાય રે ગુરુજી ના દેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે ગુરુજીના દેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં ગુરુના યવેશમાં. ગુરુના દેશમાં ગુરુના યવેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે મારા ગુરુજીના દેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે મારા ગુરુજીના દેશમાં. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ઓ જય ગુરુદેવ, જય ગુરુદેવ. અમારે ચર્ચા થઈ એટલે એણીએ કીધું કે મને તો ચાંદા જેવા ગુરુ, ચંદ્ર જેવા મને ગુરુ કબૂલ નથી. તો મેં કીધું કે બાપુ તો ગુરુ કેવા? એટલે એની મને 2-3 પોઈન્ટ કીધા. એમાં પહેલી વાત એ કરી, પારસમણી જેવા ગુરુજી હમારા. પારસમણી જેવા ગુરુજી હમારા. પરસતા પાવન થાય રે મારા ગુરુજીના દેશમાં. પરસતા પાવન થાય રે મારા ગુરુજીના દેશમાં. ગંગા વહી જાય રે મારા ગુરુજીના દેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે મારા ગુરુજીના દેશમાં. હસુ બાપુએ વાત કરી મને કે બાપુ મારા તો એવા ગુરુ હોવા જોઈએ કે આમ અડેનતા પાવન કરી દે. પારસ મણી જેવા ગુરુજી અમારા. હમણાં જ આપણે વાત કરીને લાખાને હાથ અને અડોલ કાયા થઈ ગઈ એમની આ ગુરુ પરસ્તા પાવન કરી દે. જેમ પારસમણી લોઢાને અડે અને હોનું બનાવી દે, એમ પારસમણી જેવા ગુરુજી અમારા પરસ્તા પાવન થાય. એવી વાતો કરી છે. અને એનાથી વાત કરી તો મારો ગુરુ તો એવો કેવો, गुरु गोविंद दोनों खड़ा किसी को लागू पाय बलिहारी तो मारा गुरु देवनी जेणिये गोविंद दियो बताय. मारो गुरु तो भगवान जेवो, गोविंद जेवो. गोविंद जेवा गुरुजी हमारा. गोविंद जेवा गुरुजी हमारा. गुरु थी गोविंद
કે ચંદ્રમામાં દાગ છે, મારો ગુરુ તો બે દાગ હોવો જોઈએ. અને એ કેવો? निर्मल नीर देवा गुरुजी हमारा, निर्मल नीर देवा गुरुजी हमारा. જ્ઞાન ની વર્ષા થાય રે મારા गुरुजी नरेशમાં જ્ઞાનની વર્ષા થાય રે મારા ગુરુજી નરેશમાં. અને છેલ્લી કડીમાં કવિ હસુ લખે છે, અજ્ઞાની કવે હસુ નાની ગુરુ મારા, અજ્ઞાની કવે હસુ નાની ગુરુ મારા. અગમ ભેદ સમજાય રે મારા ગુરુજી નરેશમાં, અગમ ભેદ સમજાય રે મારા ગુરુજી નરેશમાં. જ્ઞાન ગંગા વહી જાય રે મારા ગુરુજી નરેશમાં, જ્ઞાન ગંગા વહી જાય રે મારા ગુરુજી નરેશમાં. મારો ગુરુ બેદાગ જોઈએ, કપાસના ફૂલ જેવો મારો ગુરુ ઉજળો જોઈએ. એટલે કપાસના ફૂલની ઉપમા આવી કે સાધુ ચરિત શુભ ચરિત કપાસ. હું કામ કપાસના ફૂલની જ આપી ઉપમા? નહીતર ચંપો, મોગરો, જુઈ, પુષ્પોનો રાજા ગુલાબ, અનેક રસવાળા સુગંધવાળા પુષ્પો છે. એ છતાંય કપાસની ઉપમા એટલા માટે આપી કે આ જગતનો સાધુ છે ને, વિષયોના રસ એની અંદર ન હોય. વિષયની સદગુણ મય ફલ જાસુ. જેની અંદર વિષયોના રસો ન હોય. બીજા બધા ફૂલ છે ને તો રસવાળા છે, સુગંધવાળા છે, વિષયોવાળા છે. કપાસના ફૂલની અંદર રસ ન હોય, સુગંધ કાયડો હોય. આ જગતનો સાધુ છે ને વિષયોના રસથી દૂર હોય. એટલે કપાસના ફૂલની ઉપમા આપી. અને એમાંય છેલ્લે પણ કીધું છે કે કપાસનું ફૂલ છે ને એ કતાઈ જાય, પીંજાઈ જાય, વસ્ત્ર બને અને બીજાની હેબને ઢાકે ને. આ સાધુનું ચરિત્ર છે. સાધુ કોઈની હેબ જગતમાં ખુલ્લી ન કરે, સાધુ ઢાકે. સાધુનું કામ છે થીગડા મારવું. અને મારા બાપ એનાથી વધારે કહું તો આ કથા છે ને થીગડા મારવાનું જ કામ કરે. આપણી અંદર કોઈક મોહના કાણા પડી ગયા હોય, ક્રોધના પડી ગયા હોય, કામના પડી ગયા હોય, લોભના કાણા પડી ગયા હોય ને તો આ કથા થીગડા મારવાનું કામ કરે. એમ જગતમાં સાધુનું કામ છે થીગડા મારવા, આ કાણાને બુરી દેવા, બીજાની હેબને ઢાંકવી. આ સાધુનું કામ છે. અને ઢાંકી બહુ છેટું નથી જવું. અમરેલીની બજારમાં સંત મુરદાસ કથા જાણી હતી. રાત્રિનો સમય, ગામના પાદરમાં સાધુની કુટિયા. સાધુની નજર પડે એમ સામે કૂવો. અને સાધુ રાતે જાગતો હોય, રાતે ભજન કરે સાધુ. જગત હોઈ જાય ને પછી આ જગતનો સાધુ જાગે. અને સંત મુરદાસ આશ્રમમાં બેઠા છે. રાત્રિનો સમય, ચંદ્રમાનું થોડું થોડું અંજવારું. બેઠા બેઠા ભજન કરે, પરમાત્માનું ભજન કરે. ને એવા સમયે રાત્રે કોઈ સ્ત્રીને કુવા તરફ જતી જોઈ. એણીએ કોઈ બાઈ માણસ, કોઈ સ્ત્રી કુવે જાય છે. સાધુની નજર છે. વિચાર કર્યો, અટાણે કોઈ પાણી ભરવા તો આવે નહીં. આ કોણ છે રાતે કુવે જતી સ્ત્રી? આમ નજર સામે છતાં તો આ સ્ત્રી જઈને કુવાના કાંઠા ઉપર ચડી ગઈ.
કાંઠો બાંધેલો, કૂવાના કાંઠા ઉપર આ ચડી અને સાધુને ખબર પડી ગઈ કે આ તો કોઈ આત્મહત્યા કરવા આવેલી સ્ત્રી લાગે છે. દોડ્યો સાધુ. મુરદાસ બાપુ દોડ્યા છે. દોડી દીકરીને કાંડું પકડી લીધું, ઉપરથી નીચે ઉતારી કાંઠા ઉપરથી. શું કરે બેટા તું? અને દીકરી કીધું બાપુ મરવા આવી, કૂવામાં પડવા આવી. બેટા આ તો આત્મહત્યા કહેવાય, પાપ લાગે. અને તારે આમ એકવાર મરીને તારા હાથ ભવ બગાડવા આત્મહત્યા કરીને? આત્મહત્યા પાપ છે. દીકરીએ કીધું બાપુ મર્યા વિના છૂટકો નથી, મરવું તો પડે એમ જ છે, મારાથી જીવાય એમ નથી. મુરદાસ બાપુએ કીધું બેટા ન જીવાય એનું કારણ? અને દીકરીએ કીધું બાપુ મારાથી એવી ભૂલ થઈ ગઈ છે કે મારા પેટમાં ઉદરમાં ગર્ભ છે, એક બાળક ઉછરી રહ્યું બાપુ, અને એ મેં મારા જીવનમાં એવી ભૂલ કરી કે આ જગતની બજારમાં આ બાળકનો બાપ કોણ છે ને એનું હું નામ નથી દઈ શકું એમ, એટલે મારે મરવું પડે એમ છે. અને આ જગતનો સાધુ કતાઈ જાય, પીંજાઈ જાય, બીજાની હેબને ઢાકે, થીગડા મારે. અને મુરદાસે કીધું કે દીકરા એટલી જ વાત, એના બાપનું નામ તો આપી હક તો જીવી હગાય, તો બાપુ જીવી હગાય, મારે નામ કેનું દેવું? અને તેથી સંત મુરદાસે કીધું કાલ સવારે અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં જે ગર્ભ છે ને એનો બાપ મુરદાસ છે, મારું નામ દઈ દેજે દીકરી. આ સાધુ હેબને ઢાકે, આ જગતનો સાધુ છે. ખેર વાત અષ્ટાવક્ર માને પૂછ્યું માં મારો બાપુજી ક્યાં? બેટા એ તો જનક રાજાની કેદમાં છે. કેમ? એનો કોઈ પ્રશ્ન છે, એનો જવાબ કોઈ પંડિતો આપી નથી શકતા. અને જો કોઈ એના પ્રશ્નનો જવાબ આપે તો રાજા એને માયગા મોઢે આપે, પણ બાકીના પંડિતોને કેદ કરે. અને અષ્ટાવક્રને એમ થયું કે આનો જવાબ તો હવે મારે જ આપવું પડશે. જોકે અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા. અષ્ટાવક્ર એટલે 8 અંગો વાંકા હતા, અને વાંકા હતા એનું કારણ હતું પિતાનો શ્રાપ હતો. કારણ કે જે જનક રાજાના પ્રશ્નનો જવાબ દેવા માટે એના પિતાજી રાત્રિના સમયે શાસ્ત્ર ખોલીને બધું જોતા હતા કે ક્યાંયથી જવાબ મળે ને જનક રાજાને જવાબ આપવું, ધન લઈ આવવું. અને એમ શાસ્ત્ર પુરાણને ખોલતા હતા. એવા સમયે અષ્ટાવક્ર માના ગર્ભમાં હતા ને ત્યાંથી એ બોલ્યા હતા કે પિતાજી રાત્રિના સમયે શાસ્ત્ર ખોલવાને એ નિષેધ છે, ખોલાય નહીં રાત્રિના સમયે. અને આ અષ્ટાવક્રના પિતા હતા એને ક્રોધ ચડ્યો એવો કે હજી તો ગર્ભમાં છે તો મને હિખામણ આપે, જા તને શ્રાપ આપું તારા 8 અંગ વાંકા થઈ જાય. પિતાનો શ્રાપ હતો. અને અષ્ટાવક્ર 8 અંગે વાંકા જન્મા. અને એણીએ માને કીધું કે હવે મારે જવું છે પિતાને છોડાવવા. બેટા તું અહીંયા બાંધી લે, તને અહીંયા પૂરી દે. ભલે પૂરી દે. અષ્ટાવક્ર આવ્યા. જનક રાજાના દરબાર પૂરો થઈ ગયેલો. અષ્ટાવક્ર આવીને સીધા જનકના સિંહાસન ઉપર આવીને બેસી ગયા. અને જનકના સિંહાસન ઉપર આવીને બેઠા એટલે આ જેટલા પંડિતોને પૂર્યાને એની હાંસી કરી કે તું કોણ છે? તો કે હું જનકના જવાબ દેવા આવ્યો. કીધું કે અમે બધા પંડિત છે, તો અહીં એને કેદમાં છે, અને તારા 8 અંગ વાંકા બધા હાંસી કરી, તું હું જવાબ દેવાનો? અષ્ટાવક્રએ કીધું કે તો સમય બતાવશે જવાબ તો. અને કોઈને દૂતોએ સમાચાર આપ્યા છે જનક રાજાને, કોઈ મહાત્મા આવ્યા છે, નાની ઉંમર છે, શરીરના બધા અંગ વાંકા છે ને આવ્યા.
તમારો જવાબ દેવા. જનક આવે છે, દરબાર પાછો ભરાણો. જનક રાજાએ કીધું કે તમે જવાબ દેવા મારો આવ્યા છો? તો કે હા. તો કે તમને ખબર છે ને જવાબ નથી આપ્યો. આ બધા વિદ્વાન ને પંડિતોને સામે જોઈ લઉં. કઈ અષ્ટાવક્રએ કીધું પૂરા એ બધા તો મોચી છે, ચમાર છે, તે પૂરા એ કઈ પંડિત મને દેખાતો નથી. તું આવા જ્ઞાનીઓને ચમાર કે છે અષ્ટાવક્ર? તો કે હા એને ચમાર કહું. હું આવ્યો ને તો મારું શરીર જોઈને બધા હૈસા. મારા જ્ઞાનની એને શું ખબર છે? મારા શરીરને જોઈને હૈસા એટલે એ ચમારો છે, બધા પંડિત નથી. ઓહો, તમને એટલું અભિમાન છે તમારા જ્ઞાન ઉપર? અભિમાન નથી, પણ રાજન પ્રશ્ન શું છે? અને રાજાએ કીધું કે આ હાચું કે ઈ હાચું? સ્વપ્નની વાત હતી. આ તો રાજા જનક એક જાણે, જગતમાં કોઈ જાણતું નથી. આ હાચું કે ઈ હાચું? પ્રશ્ન તો એટલો હતો. અને અષ્ટાવક્રએ કીધું કે એ હાચું ને આ એ હાચું, બેય હાચું. અને જનક રાજાએ કીધું કે આ બેય વાત સત્ય કેમ હોઈ શકે? તો કે વાત સત્ય છે. જે ઘટના ઘટી, તું શિકાર કરવા ગયો ને 4-5 દી ભૂખો રહ્યો ને એ પડ્યો માગ્યો ને સમડી ઉપાડી ગઈ ને ચીહકારી નીકળી ગઈ ને આ બધું થયું, એ સ્વપ્નમાં થયું ને? તો કે હા. તો કે ઈ ઘટના ઘટી તો અહીં છે ઈ કોઈ હતા ન્યા? નહીં. આ કોઈ ન્યા હતા? તો કે નહીં. તું હતો? નહીં. તું ક્યાં હતો? હું તો ખાટલામાં હતો, ન્યા તો હતો. રાજા તું નતો તોય તને ખબર છે આ બધું ઘટ્યું ને તે ઈ પીડા અનુભવી? તો કે આ પીડા અનુભવી સપનમાં. અને ઉઠ્યો તો અહીં માથે દાસીઓ આમ હવા નાખતી હતી. બેયનો અનુભવ તે કર્યો? તો કે આ બેયનો અનુભવ કર્યો. કોણીએ કર્યો? મેં મતલબ તારા શરીરે કર્યો હોય તો તારું શરીર ન્યા હોવું જોઈએ ને? ઉઠ્યો તો તારું શરીર નબળું હોવું જોઈએ. 2-4 દી ખાધું નહોતું તો એવો તો કઈ ફરક હતો નહીં? તો કે એવો ફરક નહોતો. રાજા ઈએ હાચું ને આયે હાચું. આત્મદ્રષ્ટા છે, આત્મા છે, સનાતન છે જગતમાં. બીજું કોઈ ઈ તારો એક આત્મા જાણે, બાકી કોને ખબર છે? રાજા આત્મા એક જ જગતમાં સનાતન છે, બાકી કઈ સનાતન નથી. અને આત્માની દ્રષ્ટિએ જો જાણ તો આ ખોટું છે ને એ ખોટું છે, બેય છે ખોટું. અને સત્ય માન તો સત્ય છે. અને રાજાના મનની ભ્રાંતિ તૂટી ગઈ. જનક રાજાએ કીધું કે હવે ગુરુ કરું તો તમને કરું, મારા ગુરુ બનો. અષ્ટાવક્રએ કીધું ગુરુ બનવું, પણ પેલા આ બાંધાઈને છોડ, આ પંડિતોને કેદમાંથી મુક્ત કર, પછી ગુરુની વાતે પછી. અને અષ્ટાવક્રએ એને કેદમાંથી છોડાવ્યા. હવે મારા ગુરુ બનો. ગુરુ બનવું એક શરત, હું માગું તાર દેવું પડે. આ તો જનક રાજા વૈદેહી હતા. અને એમ થયું કે અષ્ટાવક્ર ગુરુ માગી માગીને માગી હું લે? હું તો રાજા છું, રાજકોષ ભર્યા. કબૂલ છે, વચન આપું, જે માગશો એ આપીશ ગુરુ દક્ષિણામાં. રાજા જનકને કીધું નાઈ આવી જા સરી નદીના કિનારે. નદીમાં સ્નાન કરીને આવ્યો, અમે બેહાડ્યો, આપણે નારિયેળ ફેરવ્યા, મેણીએ ફેરવ્યું. જનક અષ્ટાવક્રના ગુરુ બન્યા. કીધું હવે માગો, ગુરુ દક્ષિણામાં જે માગો એ આપું.
અને અષ્ટાવક્રએ કીધું તો માગું તારી પાસે દક્ષિણા આ જગતમાં કોઈને કાયમ ન આવે ને એ વસ્તુ મને આપી દે, બીજા કોઈને કાયમ ન આવે એ વસ્તુ મને દે. ઘડીક ફાફા માર્યા પણ કઈ દેખાણું નહીં, બીજા ન કાયમ આવે એવું. અને અષ્ટાવક્ર સમજી ગયા કે આને આમ તરત નહીં સમજાય, એટલે કીધું કે હું અઠવાડિયા પછી આવું, કોઈને કાયમ ન આવે એવી વસ્તુ તારી પાસે રાખજે, હું લઈ જાય. રાજાએ બેગ દીધો, અહમમાં જવા દીધા કે આપણી પાસે તેવી ઘણી વસ્તુ પડી, આપી દે. અને 2 દી 3 દી બાકી રહ્યા ને રાજા જનકના મનમાં એમથી ગુરુજી આવી જાય હવે 8મે દીએ, હવે તૈયારી કરું દેવું હું. અને રાજા રાજકોષની અંદર ગયા છે અને રાજ ભંડાર કોષને ખોલ્યા, વિચાર કર્યો કે આમાંથી ગુરુને અઢળક ધન આપી દઉં. પણ જેવા રાજકોષ ખોલ્યા ને એમાંથી ધન ભરાવવાની તૈયારી કરી કે ગુરુને રાજી થઈ ગયા એટલું આપી દઉં. તો ધન કોષમાંથી એક અવાજ આવ્યો કે રાજન, અમે તો આ જગત માટે છે ધન, ગમે ને બધાને આખા રાજને ઉપયોગી થાય એવું છે, તારા માટે સ્પેશિયલ નથી આ કાંઈ. અને આ તારું નથી, આ તો રાજનું છે, બધું પ્રજાનું છે. અને રાજા આમ થઈ ગયો, ખાચી વાત છે, આ ધન તો મારું તો છે ને, અને માત્ર મને જ કાયમ આવે એવું તો છે નહીં, આ તો બધાને કાયમ આવે ધન કોષ તો. રાજા પછી તો બધે આમ નજર માંડવા માંડ્યો અને કાંઈ મળે નહીં, કે એને જ કાયમ આવે, બીજાને કાયમ ન આવે એવી વસ્તુ કોઈ મળે નહીં. રાજાની સ્થિતિ પાગલ જેવી થઈ ગઈ કે હવે દેવ હું 2 દી રહ્યા, 1 દી રહ્યો. રાજાની એવી સ્થિતિ થઈ ગઈ, જનક રાજાની ઘરેથી નીકળી ગયો કે હવે બહારથી કંઈક ગોતી આવું, મને કાયમ ન આવે એવું. અને રાજાએ સૂકા લાકડા જોયા, એમ થયું કે આ હાઠીકડા થોડાક વીણી એક ભારો બાંધીને ગુરુને દઈ દેવા, કોઈને કાયમ નહીં આવે. ઝાડવામાંથી ખરી ગયા હુકાઈને, ભેરા કર્યા, ભારો બાંધ્યો. ભારો બાંધ્યો તો લાકડામાંથી અવાજ આવ્યો કે અમે તો કોકના ચૂલામાં પૂગીએ ને તો કોકનું અન્ન પકાવીને એને જઠરાગ્નિને અમે ઠારી દઈએ, અમે તો ગમે ને કાયમ આવીએ, એવું કઈ થોડું છે. અને રાજાને એમ થયું હા આ તો બીજાને કાયમ આવે. રાજાની પાગલ સ્થિતિ થઈ ગઈ. રાજાએ વિચાર્યું કે હવે મારે ગુરુને દેવું હું, હમણાં સમય આવી જાય. રાજાએ થોડા કાકરા ભેરા કરી લીધા, આ કોઈને પાણા કોઈને કાયમ નહીં આવે. ને એમાંથી અવાજ આવ્યો કે અમને કોક ચુનારની ભૂઠીમાં પુગાડી દે ને તો ચૂનો બની જાય ને કોકનું ગારિયું બનીને બીજાના મકાનમાં ક્યાંક કાયમ આવીએ અમે કાકરા કે. ઓહો લે, આ તો કાયમ આવે બીજાને. અને રાજાની બેડોળ એવી સ્થિતિ થઈ ગઈ. એક વિષ્ટાનો પોદ, એક પશુની વિષ્ટા પડી હતી, છાણનો પોદરો. અને રાજાએ એમ કીધું કે અમે તો ગુરુને આ છાણનો પોદરો આપી દઉં, વિષ્ટા આપી દઉં, આ કોઈને કાયમ ન આવે. અને વિષ્ટા ઉપાડવા જઈએ, રાજાએ આમ પોદડો લેવા માટે થઈને આમ હાથ લીધો ને અંદરથી અવાજ આવ્યો, કીડાઓએ કીધું કે આ તો અમારો ખોરાક છે. અંદરથી કીડા બોલ્યા કે આ તો અમારો ખોરાક છે. રાજાએ મૂકી દીધું, ઓહો આ તો મને કાયમ આવે એવું તો છે નહીં, આ તો આ જગત બધાને કાયમ આવે એવું છે. રાજાની સ્થિતિ આવી બેડોળ બની ગઈ. અને એમાં અષ્ટાવક્રને હામાં આવતા જોયા. અષ્ટાવક્રએ આવીને કીધું કે મારી દક્ષિણા, ગુરુ બનાવ્યો ને બાકી છે, અઠવાડિયાનો સમય આપ્યો તો લાવ મારી દક્ષિણા. અને રાજા જનક પગમાં પડી ગયો કે મને માત્ર મને કાયમ આવે એવું તો મને કંઈ મળ્યું નહીં, ગુરુજી તમે કયો. અને તઈ અષ્ટાવક્રએ કીધું કે રાજા આ જગતમાં કોઈને કાયમ ન આવે ને એવું જો કોઈ હોય તો તારું મન છે ને તને જ કાયમ આવે, તારું મન મને આપી દે. આપણું મન છે ને બીજાને કાયમ ન આવે. એટલે જ ગુરુના ચરણમાં મન મસ્તિક આપી દેવાની વાતો છે. રાજા તારું મન આપી દે. અને જનક રાજાએ અષ્ટાવક્રના ચરણમાં
ત્યાં તો એને મન સમર્પિત કરી દીધું. પછી ગુરુએ કીધું કે હવે આ મન મારું છે. આપણે ગુરુને મન આપી દઈએ ને પછી આપણું ધાર્યું કંઈ ન કરાય. હરેક વાતમાં ગુરુને પૂછવું પડે, ગુરુજી આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું. ગુરુ કે ઈ જ કરાય, બીજું કંઈ કરાય નહીં, કારણ કે મન ગુરુનું થઈ ગયું. અને અષ્ટાવક્ર પછી જાય છે રાજા જનક નગરીમાં આવ્યો અને 15, 20, 25 મહિનો, 2 મહિના, 3 મહિનાનો સમય થયો ને એક દી ગુરુજી આવ્યા નગરીમાં. ગુરુજી આવે છે પણ ગુરુ હજી નગરમાં પ્રવેશ કરે ને તો રાજા જનક હમા મીડ્યા. એને ઘોડા ઉપર બેઠા, બાણ તીર કામઠા બધું તૈયાર, એમ ભાલા હાથમાં. જનક રાજાને પ્રણામ કર્યા. રાજા જનકે પૂછ્યું, રાજન કઈ બાજુ? જનક રાજાએ કીધું શિકાર કરવા જાઓ. કા? મન થયું. તારું છે? એ મન તો મારું છે. વળી પાછો. અને રાજા જનક પાછા વળે છે. મારે કહેવું એ છે કે સદગુરુના ચરણમાં પોતાનું મન સમર્પિત કરી દો, ને પછી ગુરુના વચને હાલો, ગુરુને પૂછીને હાલો. વાત તો મારી એ છે કે આ પરમાત્માની કથાનો અધિકારી કોણ? તો કે સદગુરુના ચરણમાં જેને પ્રેમ છે એ કથાનો અધિકારી છે. એને ગુરુના ચરણમાં પ્રેમ હોવો જરૂરી છે. એને પરમાત્માની કથાનો અધિકાર છે. જો દીક્ષા ન લીધી હોય તો દીક્ષિત બની જવું, માથે કોઈ ગુરુને ધારણ કરી લેવા. અને કથાના નિયમો હોય છે. કથા સાંભળવા માટે નિયમો. આ નિયમ પહેલો. બીજું, કથા સાંભળવા આવીએ ને વિનયયુક્ત થઈ હાથ જોડી આ સદગ્રંથને પ્રણામ કરી